જો સવાર પડી ગઈ છે અને આજે છે ને પરી રડતી હતી કારણ કે પરીનો કાલ અમે યુનિફોર્મ લાવ્યા ને તેમાં કોટી નહોતી આવી અને કોફી કલરના મોજા પર મને ક્યાંય મળ્યા નહીં તો એ એવું કહેતી હતી કે મને કાલે પ્રિન્સિપાલ બોલતા હતા તો અત્યારે સવારમાં 7 વાગે એના મોજા ખોરવા ગઈ તો પરાને એક જગ્યાએથી મોજા મળ્યા એક સાઇઝ મોટી હતી પણ લઈને ત્યાં મેં પહેરાવી દીધા પહેરાવીને પછી હું એની સ્કૂલમાં એના પ્રિન્સિપલને મળવા ગઈ અને મેં સમજાવ્યું અને જણાવ્યું પણ ખરું કે હજુ કોટી આવી નથી તો એને બોલબોલ ના કરશો અને પછી હું ક્રિશિવને મૂકી ત્યાંથી ઘરે આવીને મેં આજે નાસ્તામાં બનાવ્યા છે બટેકા પૌવા અને પરીને કીશું મમરા લઈને ગયા છે રાતે મારી જન મમરા બનાવડાયા હતા તો મેં એ લોકોને ડબ્બામાં ભરી દીધા અને બંને જણ મમરા લઈને ગયા ને મેં આજે નાસ્તામાં બટેકા પૌવા બનાવ્યા જો મેં નાસ્તો કરી લીધો છે અને સાથે ચા હતી તો મને તો આજે મજા પડી ગઈ ચા નાસ્તો કરવાની આમ તો 2-3 દિવસથી ચા એકલી જ પીઉં છું નાસ્તો કરવાની ઈચ્છા નહીં થતી પણ પરમ દિવસ છે ને હું ખાઈને સૂઈ ગઈ ને તો મને વામિટો જેવું થઈ ગયું હતું અને એસિડિટી જેવું લાગતું હતું મેં કાલે સાંજે કંઈ ખાધું નહીં ખાલી ચણાના લોટના 2 પૂડા બનાવી એ પૂડા ખાધેલા તો આજે મને સવારમાં થોડી ભૂખ લાગી ગઈ તો ભૂખ લાગીને એટલે મેં વિચાર્યું આજે અત્યારે મારે નાસ્તો કરવો પડશે તો પછી હું નાસ્તો કરીને આ બધું લઈને બેઠી છું અને રાતે મેં પલાળી હતી ચણાની દાળ પરીને ખાવા છે દાળ વડાને મિક્સર રિપેર થઈને આવી ગયું તો દાળ બહુ સરસ પલળી ગઈ છે અને ફૂલી પણ ગઈ છે તો એમાંથી હું હવે દાળ બધી પીસી નાખીશ ને પછી બનાવીશ સાંજના ટાઈમે દાળ વડા તો જો મેં 5 થી 7 કલાક જે દાળ પલાળી હતી એ દાળ જો કેટલી મસ્ત ફૂલી ગઈ છે હવે હું એને પીસી નાખીશ પરી 2-3 દિવસથી કહેતી હતી મમ્મી તું દાળ વડા બનાવજે પણ મિક્સર બગડેલું હતું તો મેં સર્વિસ કરાવીને આજે સ્પેશિયલ એના માટે ફરમાઈશથી હું દાળ વડા બનાવું છું પૌવા વધ્યા છે તો એને પણ ઢાંકી દઈશ બપોરના નાસ્તામાં ચાલશે મારે એમ પણ હું છે ને બને ને એટલું લાઇટ જ ખાવાનું ખાઉં છું હવે ગરમીમાં પછી ડાયજેસ્ટ નહીં થતું મોમેટો જેવું થાય છે દૂધ મારું ઠંડુ થઈ ગયું છે અને મેં દૂધ ગરમ કરીને ઠંડુ કરવા મૂક્યું હતું તો હું એને મૂકી દઈશ ફ્રીજમાં તો હું અત્યારે બનાવી દઈશ દાળ ફ્રાય જીરા રાઈસ પર એને કિશન તો બહુ ભાવે છે ગેસ પર કુકરે ચડાવી દીધું છે દાળનો વઘાર કરવા માટે દાળ વઘારી દીધી છે એટલે દાળ ફ્રાય બની જશે પછી હું જીરા રાઈસ ભાત બનાવી દઈશ પાછળ ને પાછળ એટલે મારું રસોડામાંથી કામ ઓછું થઈ જાય અને આ બાજુ ઢગલો વાસણ મારી રાહ જોઈને બેઠું છે કે મને ક્યારે સાફ કરશે તો હવે મારું મિશન હાથમાં લઈને પહેલાં બધા વાસણ ધોઈ નાખીશ સાથે સાથે રસોડું પણ જોડે ચોખ્ખું કરતી રહીશ અને મને સૌથી વધારે કંટાળો આવતો હોય ને વાસણ ધોવાનું જ આવતો હોય એટલે જ મારી પાસે વધારે વાસણ થઈ જાય છે જેટલા પણ બેઝિક ખાલી કરીએ છીએ એટલું ભરાઈ જાય છે જેટલું ખાલી કરીએ છીએ એટલું ભરાઈ જાય છે કંઈક અંદર આવી જશે વાસણ ઉમેરવાનું પછી ફરી લોકો આવશે તો એ લોકો આખું બપોરું ખાઈને ઢગલો કરશે તો કે કૃષિ માટે હું પાણીની બોટલ લઉં છું અને મેં એના માટે કેક ભરી હતી ડબ્બા તો જો કાલે મેં કેક બનાવી ને અને મેં પિઝા જેવો શેપ આપ્યો 2 પીસ લીધા છે હજુ 1 પીસ લઈ જઈશ કારણ કે કૃષિનો ભાઈબંધ પણ ત્યાં રમે છે તો શેરિંગ કરતાં પણ થોડું શીખવાડીશ હજુ કેટલા 3 કે 4 જેટલા પીસ વધ્યા છે ના 3 વધ્યા છે ને 1 લઈ જાઉં છું 2 પરી માટે રાખું અને સાચેકમાં ખાઈશ એટલી બધી યમ્મી ટેસ્ટી બની છે ને બધું જ નેચરલ નાખ્યું છે કંઈ એસેન્સ નહીં કંઈ જ નહીં બધી ઘરની વસ્તુ એમાં મેં ઘઉંનો લોટનું પણ બાઇન્ડિંગ રાખ્યું હતું અંદર મેં ઘઉંનો લોટ પણ એડ કરેલો થોડોક તો હું ને કિશો આવી જશે બાદમાં કિશો કઈ ગયો પેલી બાજુ શોધતી હતી કિશુ લપસાની જતો રહ્યો છે પડું નહીં ડાન્સ કરું છું તો ધીમે રહીને ઉતરજે ક્રિશિવ બેસી ગયો છે ચકૈડામાં ના રોજ બરફ ના ખવાય ગળું બેસી જાય બીમાર પડાય રોજ ના ખવાય 2 દિવસ પછી કાલે નહીં હા શનિવારે હા શનિવાર વહેલી છૂટે ને
એ કીસુ જો ને ચકેડામાં સૂઈ ગયો છે પગ લટકાઈને. વાગશે એકદમ ઊભો થઈશ ને નીચે લપસી પડીશ. ના લપસી પડું. જો કેવું કરે છે. આ પછી વાગે બેટા. ફેરવું એકદમ સ્પીડમાં. ઉતરી ગયો. હવે પેલું હોડકી જેવું છે ને હોડી એમાં બેસશે. એકદમ ઊંચું જવા દો. ફીટ પકડ. તો ક્રિશિવ બેસી ગયો નાની નાની હોડીમાં. હજુ જોરથી નાખું. તો ક્રિશિવ ક્યાં બેઠો? ઊંચા નીચામાં. તો મેં છે ને સામે કોઈ બેસવા વાળું એમ ભાઈબંધ નથી. મેં મારા પગે એક બાજુનું નીચું કરી દીધું છે ને આ બાજુ ઊંચું કરીને કિસુન લટકાઈ રાખ્યો છે. હા નહીં હા ગાઈસ હિંચકો ખાલી છે તો હું પણ હિંચકામાં બેસી ગઈ. મને પણ બહુ ગમે તો રોજ છે ને 2-5 મિનિટ હિંચકામાં ઝૂલી લઉં. મને મજા પડે. શું ના પછી તો માટીવાળો થાય છે. જો લપસાની આગળ લપસાની થાય છે અને હું હિંચકામાં બેઠી બેઠી હિંચકા ખાઉં છું. અને એ છે ને પાછળથી નથી ચડતો, આગળથી ચડે છે. તો જો ફાઇનલી ક્રિશિવ ચડી ગયો ઉપર અને ત્યાં પલાઠી વાળીને બેસી ગયો છે. નહીં કહેતા છોકરા કંઈક નવું નવું શીખે તો નવું નવું એક્ટિવિટી કરે જ છે. ત્યાં નવું શીખ્યો. અને આ પાછી લપસાનીમાં કેવું રીંગો જેવું છે કે એની પર પગ મૂકું તો ઉપર ના ચડે, પણ સાઈડોના સ્ટેન્ડ જેવું છે ને ત્યાંથી ઉપર ચડે. હવે પાછો લપસાનીમથી ઉતરીને હિંચકામાં આવી ગયો છે. અને હિંચકામાં કેવું ખબર બધા આગળથી બેસે, એ પાછળથી ઉપર ચડી ગયો સ્ટેન્ડ પર ને ત્યાંથી આગળ બેઠો. આ મારે છે ને ઊંધી ખોપડીનો છે. જે બધા સીધા કામ કરે એ ઊંધા કામ કરે છે. 1 સેકન્ડમાં તો ક્યાંથી ક્યાં જતો રહેશે કે શું. જા ઘડીકમાં લપસાનીમ જાય છે, હિંચકામ જાય છે, નાના હિંચકામ જાય, ચકેડામ જાય. ધીમે રહીને ઉતરજે. બેસી રહ્યો છે ઉપર. તો અમે ઘરે આવ્યા ને આ એક નવું કાંડ થયું. લિફ્ટ બગડી ગઈ. શું કરીએ? સીડી ચડીશું? ના ઊભી રહું, અહીંયા પેલું મેઇન સ્વિચ બંધ કરીને ચાલુ કરું. લે પકડ. ઊભી રહે ને ચાલુ કરું ફરી. બંધ કરીને ચાલુ કરું એટલે ખબર પડે. થઈ ગઈ ચાલુ. હવે છે ને એકદમ ના જઈશ, અંદર 2 નંબર દબાઈને બહાર આવી જાય. ઉપર જઈને નીચે આવે છે, આપણે પેલા એની સર્વિસ જોઈ લઈએ. 2 નંબર દબાઈને આ 3 દબાઈ દે. હવે બહાર આવતી રહે. થઈ ચાલુ? ના થઈ ખસ. મને જોવા દે. લાઈટ કરીને 2 નંબર દબાઈ દો. તો હવે શું કરીશું? સીડી ચડી જઈએ. હા ચાવી કોની જોડે છે? એમાં છે ચાવી? જો તો અહીંયા તો નથી. એમાં છે ને? હા તો ચલો હવે ચડીશું સીડી. તો હવે હું કરીને કહીશું ચડીશું સીડીથી 3 માળ. નહીં આપી દેતા. ચાલો એટલે હવે પાછી સીડી ચડવાની ને થાકી જવાય. પછી લિફ્ટ બંધ નહીં પડી. અને પરીએ ચા નાસ્તો કરી લીધો. એ પછી એને ખાધી કેરી. નહીં પરી ખાખા કરે છે તો હું આજે એની નોટો ચેક કરું. જો હજુ અઠવાડિયું થયું ને નોટોની ઉપરની સાઈડો જો ફાડવા માંડી. કેવી કિનારીઓ ફાડી નાખે છે પરી. અંગ્રેજીમાં લખવાનું એટલે કયા વિષયનું છે? અહીંયા
સવારનું ટાઈમ ટેબલ વ્યવસ્થિત ગોઠવે છે, જે નોટો લઈ જવાની છે એ બધી એ વ્યવસ્થિત ગોઠવે છે, જે નથી લઈ જવાની એના કબાટમાં પાછું ભરી દે છે. અને આ બાજુ જો અમારો હીરો છે ને, બપોરનો આજે સૂઈ નહીં ગયો. એક એ અને એક પરી બંને જણ એટલું બધું તોફાને ચડ્યા હતા ને, હું સૂઈ ગઈ ને તો થોડી વારે મને ડિસ્ટર્બન્સ કરે, દરવાજો ખખાડે, ફ્રીજ જોરથી પછાડે કે કંઈક ને કંઈક ગડબડ કરતા હતા નહીં બંને જણ. અને અત્યારે જો ટીવી ચાલુ કરીને બેઠો છે. પરીને ખાવી છે પાપડી તરેલી, તો જો એના માટે પાપડી તરું છું પરી માટે. અને પરીએ એવું કહ્યું કે મમ્મી કાલ સવાર નાસ્તામાં પણ પાપડી જ લઈ જઈશ, તો તું વધારે જ તરજે. તો અત્યારે હું તરીશ ને એટલે એનો એ ડબ્બો ભરી જ દઈશ. આવું છું દાલવડા. તો જો મેં એક ડીશ ઉતારી દીધી છે, દાલવડાની ઠંડી કરવા મૂકી છે. સાથે છે ડુંગળી, દહીં છે, અને બીજા છે ને મેં જે દાલવડા બનાવ્યા ને એમાં મેં ઓરેન્જ કલર નાખ્યો છે, એ પેલા મંચુરિયન જેવા દેખાય છે. તો હું ટ્રાય કરું છું આજે કે એ પણ કેવા લાગે છે. અને સાથે સમારી છે ડુંગળી ને મરચાં તરીશ. અને બીજી બાજુ પરીને ભૂખ લાગી છે તો પરી પાપડી ખાવા બેઠી છે. કિશુએ થોડી ખાઈને મૂકી દીધી. ઓ પરી કિશુ આવી ગયા નીચે. કિશુ આજે ગાડી લઈને આવ્યો છે. કિશુ ત્યાં ચદ્દાના મેચિંગ નહીં થઈ ગઈ ને ગાડી થોડી. તો કિશુ ફેરવે છે ગાડી અને બ્રિજ પરથી નીચે ઉતારે છે ને. એ ઉતરી ગઈ, બહુ સ્પીડમાં ચાલી.